હું હળી કરે છો ભાઈ એ બાપા હું તમે તે આ ખડ ખેહો છો એની કરતા કોકને વાઢવાનું કહી દો ને. હા ભાઈ એલા ભોપભાઈ ને કીધું છે પણ એને આગળ ટાઈમ નથી એને ભેંસ છે તે તો ઓલ પછી વાંચ્યો છો હવે આઈ આમ વટાઈ લખ્યું તો આખો શેઢો આપણો સાફ થઈ જાય એમ આ તો ઈ કાંઈ વાંધો નહીં તમ તારે પણ તમે હું લેવા આવું કરો છો. કાંઈ નહીં હું અમજ તો કાઢ્યું છું કહો જોઈ લઈ બધું હાલ એમ હા આમ તું આવ્યો કે છે હા તમારા શેઠે શેઠે અમારા છે તે હા એટલે ગયો તો કે માર ખેતર તમારે તો સારું આખામાં તાર ફેન્સિંગ કરી નાખ્યું કાંઈ ટેન્શન એને ઘરે હુઈ જાવ કેટલા રોજડા આવે છે રાતે ભાઈ એ વાત બધી બરોબર છે તું અમારા છે આવ્યો તો આન પછી કેમ હાલો હું ઈ કહું તને હા તું તો આમથી આલે ને ફરી ફરીને રસ્તો છે ને ભાઈ. ફરી ફરીને રસ્તો છે ઈ જ વાંધો છે ત્યારે કેમ આમ ફરી ફરીને ક્યારે જવું અને એમાંય નળમાં ગારો કેવો ત્યાંથી વયો જાવ હે હા એમ નહીં એટલે અમારી બાજુ આવ્યો તું ઈ કેવી રીતે આવ્યો અમારે તો બધું પેક છે તોય કેમ આવ્યો તું એમ તાર કાપી નાખ્યા ને હય બરોબર હે એટલે તો તાર કયા કાપ્યા આ ઓલા ખૂણે એટલે અમારી વાળા તાર કાપી લે છે હા તો હાલવા તો શું કરવું કેમ તારે આમ ફરીને ચાલાતું એલા એક વાર તો કીધું ગારો છે ને આગું કેટલું ફરી ફરીને થાય અને વાલજીકા ખેતર તમારું છે પણ રસ્તો તો અમારો હોય જ ત્યાંમાં હું રસ્તો હોય પહેલેથી તારા બાપાને બે ભાગ પાડેલા છે તમારે ઉપલું આવ્યું અમારે હેઠલું આવ્યું તો રસ્તો તમારો આમ છે ને જ હોય ને માથેથી ભાઈ અમારે હોપટાલો ને અંપા હવે જે હોય ઈ ચોમાસા પૂરતા હાલવા દેજો બીજું શું? ઉભો રે તું પકડ લાય અને ઓય બાપા ઉભા રેખા એમને અમારા તાર તું દર વખતે કાપી નાખે રાજપાલો તને કીધું કોઈ અહીંયા હાલવાનું એ વાલજી કાકા એમાં મારો છો હું ક્યાં કાંઈ તમારો કેડો ખૂંદું છું એ કેળો ખુદવાની ક્યાં કરે તાર કાપીને તું આઈને પાયો ને ઈનો વાંધો છે પછી હું હવે અગડી જાય માલઢોર તો હું તારે ધ્યાન રાખવાનું છે સરપંચ આગળ જવું પડશે હો મારે તમે મારતા નહીં મને એ સરપંચ કે હું એના બાપ આગળ જાય ને તો એનો બી તાર કાપવાની મંજૂરી તને કોઈ આપી ને અહીંયા હાલવાની કોઈ મંજૂરી તને આપી એવી હવે વાલજી કાકા અહીંથી હલાશે અને હવે બધી વાત છે ને સરપંચ આગળ જશે હવે તમે જોઈ લેજો એ બાપા આય લાગે બોલો બોલો ખૂણાનો જે તાર તોડ્યો ને ત્યાંથી જ રોજડા ગડે. હે ગજુડા ઈ ભલે સરપંચ આગળ જાય હાલ પાછો તાર બાંધી દઈએ નકર છે ને એમ તેમ ઢોર હેરાન કરશે ને હાલ ઈ ભલે સરપંચ આગળ જાય હું તો તાર કાપા ગુનેગાર ઈ ચાલ તું મારી હા હાલો. ગારો ઝાઝો થઈ ગયો છે. એ સરપંચ લે તમારી પાસે જ આવતો હતો એ રાજા મારું શું કામ પડ્યું બોલ બોલ તમારું કામ તો હોય જ તે ને શું કામ છે બોલ બોલ. હવે આ વાલજી કાકાનો અને અમારો બેયનો ખેતરનો ભાગ પાડવામાં તમે હતા હું તો હોવતી ને હવે અમારો બેયનો સર્વે નંબર 1 છે તમારો બેનો સર્વે નંબર 1 જ છે. તો અમારો રસ્તો વાલજી કાકાના શેઢેથી જાય ને એ ભાઈ છેડેથી જાય ને જાય એનાથી જ જાય તારે ખેતર ન જ જવાય. વાલજી કાકાએ 2 લાફા મને સડાઈ દીધા શું કામ એના શેઢેથી હાલ્યો તે કારે અરે બસ જો ઘરે નથી પહોંચ્યો છે અત્યારે હા એ રાજા પણ અત્યારે ચોમાસું છે એટલે બધે વાવેલું હોય એટલે એના ખેતર હોપડતો જવાય નહીં. તને તારે રસ્તો ઉપલે નળમાંથી છે કે નહીં એ નળે નળે તારે ખેતર વહી જવાય અત્યારે ચોમાસામાં. એ સરપંચ એ નળે નળે આ તમે જોવો છો ગારો કેટલો છે આ તો કાંઈ ન કહેવાય આગળ જાવ કેટલો ગારો ખૂદતા ખૂદતા જવું પડે. એ ભાઈ ગારો હોય ને તો 2-3 ડમ્પર નખાઈ દે ને કપસીના છે મોટામાં જો પાણા એના નખાઈ દે એટલે ગારો જ ન થાય. સરપંચ ભૂલી જાવ માં જે થોડાક દી પહેલા જ તમે કીધું તું કે બધા એના કામ કરીશ હાલો આ કેળો હારો કરાવો વાડી વાળો. એલા એ ભાઈ ગામમાં કાક હોય ને નખાવાનો તો હું નખાવું કાંઈ સીમમાં મારે ન હોય ગામની પ્રશ્ન હોય ને એ મારે હલ કરવાનો અને તમારા ખેતરના પ્રશ્ન મારે હોય એ બધું તમારે નાખવાનું હોય ને તમારે પૈસા દેવાના હોય. તારે એમ કયો ને પડ્યા પડ્યા જે સરકારના પૈસા જ ખાવા છે તમારે. એ રાજા હવે જો એવું ન બોલતો નકર 2 સડાઈ દેશો. કેમ તો કેમ મારવાની વાત આવી નથી વાલજી કાકા ને કેવું નથી અહીંયા ફેરા ન ખાવા તમારે. એ ભાઈ એ તમારો પ્રશ્ન હે ને એ તમારે હલ કરવાનો બાકી હવે જો મારું કાંઈ વોશમાં બોલે ને તો તને 2 સડાઈ દે અહીંયા ધ્યાન રાખજે. તો હવે સરપંચ તમે જોઈ રહ્યો આ કેવા ખેલ થાય તમે. ઓય બાપા હમું બોલે છો જી મારે જી કરવું ને ઈ કરું તારે વશમાં નહીં બોલવાનું શું છે ઓય ઓય હું ઈ તારો પ્રશ્ન તારે હલ કરવાનો બાકી થાય ઈ કરી લેવાનું જા. લાજ દી કેવો કૂક્યો બધા મારે જ છે. હવે આ છે ને સરપંચ ને વાલજી કાકા ને 2 ને હલવાડી દો પણ થોડાક પૈસા ટકે ટૂંકો પડું છું. થોડાક પૈસા આવી જાય ને તો 2 ઉપર કેસ કરી દઉં. હા એક આઈડિયો છે હાલ બેટરી ને એવું મેકીને સીધો પથ્થુભાઈ પાસે જાઓ પૈસા થોડાક લઈ આવીને કેસ કરી દઉં. પથ્થુભાઈ બેઠા જ છે ને આવો રાજા. પથ્થુભાઈ થોડાક પૈસા જોવે છે. એ હજી તું પૈસા માંગવા આવ્યો એમ મને જેમ કે તેની તું 10,000 રૂપિયા લઈ ગયો તો એ દેવા આવ્યો છો. એ પથ્થુભાઈ એ છે ને વપરાઈ ગયા છે 10,000 બીજા કરી દો એટલે 2 એકારી આપી દઈશ.
હવે શરમ વગરના જવા દે ઈ 10,000 રૂપિયા તો હાંજે પાછું દેવાનું બોલીએ લઈ ગયો તો ઈ હજી પાછા નથી આપતો ને બીજા પૈસા માંગવા આવ્યો. તે પથુભાઈ વ્યાજ હોતે આપી દેશે એટલે બધી રાયડું કામ પાડો છો હોતે? રાયડું તો નાખો જ ને તમારા બધાનો તારો બાપનો ઇતિહાસ મને ખબર જ છે હો, કેદી પૈસા પાછા આપ્યા છે. પથુભાઈ ગામમાં કાંઈ તમે ઓછું વ્યાજ નથી લેતા અને વ્યાજ ખાઈ ખાઈને છે ને પૈસા બધા દવાખાનામાં જાય છે હો, ધ્યાન રાખજો. એ મારે છે ને દવાખાનામાં જાય કે જ્યાં જાય ત્યાં તું છે ને પેલા પૈસા મારા પાછા લાય, બરાબર છે? ઈ પૈસા નથી બીજા આપવા હોય તો બોલો. ઓય બાપા પાછું ના પાડે છો, એક તો પૈસા લઈ જાશો અને ના પાડે છો શરમ વગરના બીજા પૈસા માંગે છો. પેલા ઓલા પૈસા ચૂકતે કે લાલ હવે પથુભાઈ નો દેવા હોય તો કાંઈ નહીં, બાકી ઓલા પૈસા નથી દેવા જાઓ. નો હું દેતો લજ્જા ધ્યાન રાખજો તો વારો આવી બનશે. પૈસા તો છે ને ગમે ઓય બાપા ઉઘરાવીને લઈશ, યાદ રાખજે. મારો હાલો લે પાછું ના પાડે છે મને. હવે તું જો પૈસા લઈને જ લઈશું. હશ બસ તો કેવો દી ઉગ્યો ને બધા લાફા વાળી જ કરે છે જે મળે ઈ. આનો કંઈક પ્લાન કરવો જોઈએ, બધા એક હારી આવી જવા જો ઝપટમાં. થઈ ગયો પ્લાન પણ એકલા નહીં થાય. એ ઓ ભાઈ હવે હું એ ભાઈ કરતો હાલતો થાશો, કામ છે તારું થોડુંક. બોલ બોલ પૈસા મળે એમ છે બોલ. હું કહું એમ કરવાનો છે પ્લાન. હવે હા ની મની હાલ તો થા. પણ ઊભો તો રે. હવે તાર યાર કાંઈ પ્લાન બને હો ભાઈ, તું તો ઉતર તો મને છેતરી જા. ક્યાં ક્ષેત્રો? ખબર ને ઓલે એક ને ખાલી 500 રૂપિયા અને ઈ પાછા આપ્યા નહીં. પણ એ તો પૈસા મારી પાસે હતા ને, આ વખતે પૈસા તારે લેવાના છે, બધા પૈસા તારી પાસે રહેશે. પણ એ ભાઈ હવે છે ને તારી ઉપર મને 1% નો પણ વિશ્વાસ નથી રહ્યો. અરે પણ પૈસા તારી પાસે રહેશે, એમાંથી તું તારે મને દેવા હોય દેજે. મારે તો એક કામ છે ને એ પૂરું થઈ જવું જોવે. આમાં સાંભળ વાત. એટલે હા બરાબર હા તો વાંધો નહીં ભાઈ. હાલ મારા ઘરે શરૂ કરી દઈ. હા તો વાંધો નહીં હાલ. હા સરપંચ આવી ગયા. બોલો બોલો વાલજીભાઈ, હું ફોન કર્યો હતો. ફોન કરવા જ પડે ને સરપંચ. તમે રાજાને સમજાવો કાક. આ તો મારા ભાઈનો છોકરો થાય છે, મારા તાર કાપીને છીંડું પાડ્યું એની. એ વાલજીભાઈ ઈ સમજે એમ જ નથી. મેં એને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ માન્યો નહીં. પછી 2 મેં ચડાવી, મને સલાહ દેવા મળ્યો ઈ. જો હવે આમાં કોને કહેવા જવું બોલો, કયો લ્યો હાલો. લે પથુભાઈ હું આવ્યા? ઓય આવો પથુભાઈ, ધીમી માઈકી રહી ગઈ. વાલજીભાઈ હવે છે ને મારી વાત સાંભળો. તમે છે ને કઈ ખોટું ન લગાડતા. શાનું ખોટું લાગે પણ મને? હું છે ને રાજ્યને છે ને મારવાનો છું. એ અમે સાથ આપશું, મારો જાઓ. અરે મારું તેને હવે કેવો છે ઈ. એક તો મારી પાસેથી 10,000 રૂપિયા લઈ ગયો, ઈ તો મને મોઢે ના જ પડી ગઈ, હું પાછા નહીં આપું. બીજા 10,000 રૂપિયા લાવો એવો માગવા આવ્યો બોલો. એવી પી કરે તમને ઈ? તો અને મારો બેટો પાછો કે હું કે પૈસા નહીં દો તમારથી થાય કરી લેજો, એવી તો ધમકી મારીને જોઈ. એ પથુભાઈ તો કાંઈ વાંધો નહીં તમ તારે. એ 2-3 બીજી ચડાવી દેવાની હતી, ઈ અમારે ઈ જ ગો હાલે છે. ચડાવી જ દીધી એને, હજી જો ને મારવાનો છું, ધોકાવાળી જ કરવાનો છું. એટલે છે ને તમને અગાઉ કહી દઉં કે તમે આડા પડતા નહીં ક્યાંય. ના આ ક્યાંય નહીં પડી પથુભાઈ તમ તારે. તો વાંધો નહીં. તમે બધા અહીંયા બેઠા, તમને કઈ ખબર છે? એ રણછોડ હું છું? રાઈજો દવા પી ગયો એ ક્યાં? તો એના ઘરે. એ રાજે દવા પીધી? હે સરપંચ, આ બધા આળ્યો કોળજો આવશે. હાલો સાના માના સીધા એને ઘરે જઈ પેલા. હાલો 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 હે સરપંચ, પોલીસને કોઈ બોલાવી પણ? એ વાલજીભાઈ મેં કાંઈ ફોન નથી કર્યો હું પોલીસને. એ સરપંચ મેં બોલાવી પોલીસ ને. એ પણ તે હું કામ બોલાવી? હું ગામનો નાગરિક તો સવાલ ને સરપંચ, મારે બોલાવવા જ પડે ને. આ ડોબા રેખો છે. તો નાગરિક હું ભાઈ કાંઈ નહીં સાહેબ. સરપંચ તમે ગામના સરપંચ છો, સાહેબને કયો એને પતાવી દે. આની વાહે આમથી કોઈ છે નહીં, એટલે બધો મેળ આવી જાય એને, નકર અમથી અમતા હેરાન થાવું. એ સાહેબ આ મરી કેમ ગયો એ કયો પેલા? એ મરી ગયો ને એની વાહે બધું લખતો ગયો છે. એ હા. હું લખતો જોઈ? એમાં છે ને 3 જણાના નામે લખ્યા છે. કોના? ઉભો રહો, પકડે. જો આમાં સરપંચ, પથુભાઈ અને વાલજીભાઈ લેચો ને બધું જોઈ લો. બાપા ખાઈ જાઓ, બાપા ખાઈ જાઓ, ખાઈ જાઓ. બસ હવે હે ને સબૂત જ થી વહી ગયું, બરોબર ને સાહેબ? હવે તમારી પાસે બીજું સબૂત હોય તો કયો, નકા આને કોઈએ માર્યો કેમ માર્યો એ કોઈને ખબર જ નથી ગામમાં. ખાઈ ગયા? ગઈ ગયા? મજા ગઈ? હા હોતા સબૂત તો છે નહીં સરપંચ. આવ શું છે સાહેબ એમાં? સરપંચ વાંચતા આવડે તમને? એ વાલજીભાઈ આમાં ફોટો પાડી લીધેલો છે હું એ સમજો હલવાઈ જાઉં અહીંયા. હાલો. સાહેબ ઉભા રહો. સરપંચ આના પતાવવાના. એ સાહેબ સમજો હું તમને શું કહું છું, અહીંયા પતાવી દો, 50,000 રૂપિયા તમને આપી દેવી, અમારે 3 નામ કાઢી નાખો. એ હું કેવો સાહેબ છું? હાલ હાલ કોણ પથુ કોણ? એ સાહેબ પછામાં મારી જાવ ને હવે. આમ તો સમજો આને આગળ પાછળ કોઈ છે નહીં,
પૈસા લઈને નીકળી જાવ એટલે પતી જાય બધું કામ. હા હવે 2 લાખ રૂપિયા થાય. હે 2 લાખ રૂપિયા? એ શ્યામ, આ તો બહુ વધારે કહેવાય હો. શું વધારે? કેસ થાય ને તો કાયદેસર આજીવનની સજા પડશે. એ સાહેબ સાહેબ હું શું કહું છું, તમારું નહીં અમારું નહીં, લાખ રૂપિયામાં છે ને પતાવી દઈએ. હા લાખ રૂપિયા નહીં, 2 લાખ રૂપિયા હોય તો બોલો, બાકી હાલો. એ એ શ્યામ, સરપંચ અને સમજાવો ને એ શ્યામ, લાખમાં માની જાવ ને હવે. સાહેબ તમારે ખાલી રોકડા રૂપિયા લઈને જવાના છે, આનો બધો વહીવટ છે ને અમે કરી નાખશું, તમારે કાંઈ કરવાનું નથી. 2 લાખ રૂપિયાથી 1 રૂપિયો ઓછો નહીં. એ લાખ આપી દે, બોલો. 2 લાખ, લાખ આપી દે. 2 લાખ. એ પત્રી હવે લાખ તો લાખ લઈ લે ને, 50,000 તોય બેય ને આવશે. હે?